ઓમ નમઃ શિવાય। હિમાલયની બર્ફીલી શિખરો વચ્ચે જ્યાં હવામાં શાંતિ અને રહસ્યનો નાદ ગુંજે છે, એક નાનકડું ગામ બિરાજેલું હતું। ગામનું નામ હતું કૈલાસપુર। ગામના લોકો ભગવાન શિવના પરમ ભક્ત હતા। એમાં એક યુવાન નામે વીર, જેની શિવ ભક્તિ એટલી તીવ્ર હતી કે રાત દિવસ ફક્ત ઓમ નમઃ શિવાયનો જાપ કરતો। પણ વીરના મનમાં એક ઝંખના હતી, એ ભગવાન શિવના સાક્ષાત દર્શન કરવા માંગતો હતો। એક રાતે શ્રાવણની પૂનમે જ્યારે આકાશમાં ચંદ્ર પોતાની શીતળ ચાંદની રેલાવી રહ્યો હતો, વીરે નક્કી કર્યું કે તે કૈલાસ પર્વત પર જશે અને શિવની શોધ કરશે। ગામના વડીલોએ ચેતવણી આપી, વીર, કૈલાસનો માર્ગ ખડતર છે। ત્યાં બરફની ગુફાઓ, ભયંકર પવનો અને અજાણ્યા રહસ્યો છે। પાછો ફર। પણ વીરનો નિશ્ચય અડગ હતો। વીરે પોતાની નાનકડી ઝોળીમાં બીલીપત્ર, દૂધ અને એક શિવલિંગ લીધું અને કૈલાસ તરફ નીકળી પડ્યો। દિવસો સુધી તે ચાલ્યો, બરફના તોફાનોનો સામનો કર્યો, ભૂખ્યો ત્રસ્યો રહ્યો, પણ તેના હૃદયમાં શિવનો જાપ ચાલુ રહ્યો। એક રાતે જ્યારે તે એક ગુફામાં આશરો લઈ રહ્યો હતો, ત્યાં એક વિચિત્ર નાદ સંભળાયો, જાણે કોઈ ડમરું વગાડતું હોય। વીરનું હૃદય ધડકવા લાગ્યું। શું આ શિવનો નાદ છે? તેણે મનોમન વિચાર્યું। ગુફાના અંધકારમાંથી એક ઝાંખો પ્રકાશ દેખાયો। વીર આગળ વધ્યો અને ત્યાં એક વિશાળ શિવલિંગ જોયું, જેની આસપાસ નીલકંઠની જેમ ઝેરીલી નીલી ચમક હતી। વીરે ભયથી ધ્રુજતા હાથે પોતાનું બીલીપત્ર અને દૂધ શિવલિંગ પર ચઢાવ્યું। અચાનક ગુફામાંથી એક ગંભીર અવાજ ગુંજી ઉઠ્યો, વીર, તું મારી શોધમાં આટલે દૂર આવ્યો, પણ શું તું મારો સાચો નાદ સમજી શક્યો? વીર ગભરાઈ ગયો। હે મહાદેવ, હું તમને જોવા માંગુ છું। મારી ભક્તિની કસોટી લો, પણ મને દર્શન આપો, તે રડવા લાગ્યો। તે જ ક્ષણે ગુફામાંથી એક શાંત પણ શક્તિશાળી પ્રકાશ ફેલાયો અને ભગવાન શિવનું રૂપ પ્રગટ થયું। જટામાં ગંગા, ગળામાં સર્પ અને હાથમાં ડમરું। શિવે કહ્યું, વીર, મારો નાદ ફક્ત ડમરુમાં નથી, તે તારા હૃદયની ભક્તિમાં છે। તે મારી શોધ બહાર નહીં, પણ તારા અંતરમાં કરી। આજથી તું મારો સાચો ભક્ત છે। વીરની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। શિવે તેને આશીર્વાદ આપ્યો અને અદૃશ્ય થઈ ગયા।